સંઘ પ્રદેશની ચૂંટણીમાં ભાજપનું કમળ ખીલ્યું। દમણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો દબદબો, પ્રચંડ બહુમતીથી પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ઝંડો લહેરાયો। નગરપાલિકાની 15માંથી 14 બેઠક પર ભાજપનો વિજય થયો છે। એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે। મતદાન અગાઉ 15માંથી 12 બેઠક બિનહરીફ જાહેર થઈ હતી। 3 બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં 2 બેઠક પર ભાજપની જીત થઈ છે। तो सेलवास नगरपालिकानी चूंटणीमां पण भाजपनो भव्य विजय थयो छे। तमाम 15 बेठको पर भाजपना उमेदवारनो कब्जो। तमामे तमाम 15 बेठको पर भारतीय जनता पार्टीनी जीत थई छे। सेलवास नगरपालिकानी चूंटणीमां पण भगवो लहरायो छे। एक बेठक पर अपक्ष उमेदवार के जेओनी जीत थई छे। दादरा नगर हवेली और दमण स्थानिक स्वराजनी चूंटणीનું परिणाम આવી ચૂક્યું છે। હાલમાં જો આપણે વાત કરીએ તો દમણ નગરપાલિકામાં કુલ 15 સીટમાંથી 14 સીટ જે છે એ ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ છે અને એક સીટ જે અપક્ષને ફાળે ગઈ છે। ત્યારે આપણી સાથે જે દમણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જે છે એ હાજર છે। ત્યારે આપણે એમની સાથે વાત કરશું। હસીભાઈ, કઈ રીતે નગરપાલિકાની સીટ પર 14 જે ઉમેદવારો જીત્યા છે અને એક અપક્ષને ફાળે ગઈ છે, શું કહેશો? नगरपालिका में भारतीय जनता पार्टी 15 सीट में चुनाव लड़ेलो तो तेमारी 12 बिनहरीफ आई थी और फक्त 6, 7 और 12 में चुनाव थयो अने एमांथी 2 सीट और अमे लोग जीतीने 14 में ऑलरेडी भारतीय जनता पार्टी परचम लहरावी चूक्यो है। एक अमारी सीट 12 नंबर की अपक्ष आई है। तो अपनी साथे अपक्ष उम्मीदवार पण छे। भारतीय जनता पार्टी ने तमे मात आपी छे ने अपक्ष जे एक वोर्ड जे छे तमारा 12 नंबर वोर्ड में तमे जीत्या, शुं कहेशो? मैं वोर्ड नंबर 12 में इंडिपेन्डન્ટ रूप में मारी उम्मीदवारी करी हती अने 15 वोर्ड में 12 वोर्ड જ્યારે ઇન્ડિપેન્ડન્ટ ભારતીય જનતા પાર્ટી અનકોન્ટેસ્ટ જીતી લીધેલી છતાં મને ટિકિટ આપવામાં ભારતીય જનતા પાર્ટીએ મિસ્ટેક કરેલી। તેના લીધે મારા વોર્ડવાસીઓએ મને એમ કીધું કે જયંતિભાઈ, તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા થઈને તમને ટિકિટ નહીં આપી, તમારી સાથે જે અન્યાય થયો છે તો તમે તૈયાર થાઓ, અમે તમારી સાથે છે ને તમે જે ખરા રૂપમાં કાર્યકર્તાના રૂપમાં જે કામ કરતા આવ્યા છે, અમારી સેવા કરતા આવ્યા છે આટલા વર્ષોથી, તો એ અમે તારી એડે નહીં જવા દેશું એમ કરીને મારા કાર્યકર્તા અને મારા વોર્ડવાસીઓએ મને સ્નેહ પ્રેમ આપ્યો અને મને ઊભી રાખ્યો અને એ લોકોની મહેનતથી હું સફળ થયો છું। તો આ રીતે જે છે એ દમણ નગરપાલિકાની અંદર 15 સીટ હતી, એમાંથી 14 સીટ જે છે ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ છે અને એક અપક્ષને ફાળે ગઈ છે। ત્યારે હાલમાં જે ગ્રામ પંચાયત છે, જિલ્લા પંચાયત છે અને એમનું જે છે એ હાલમાં જે કાઉન્ટિંગ ચાલુ છે એનું પરિણામ પણ થોડી વારમાં આવશે। આમ જોવા જઈએ તો દમણ અને દાદરા નગર હવેલીમાં ભારતીય જનતા પાર્ટીની જે મોટાભાગની સીટો છે જીતી ચૂક્યા છે, ત્યારે જૂથ સીટો જ્યારે બાકી છે ત્યારે આ પરિણામ શું આવે છે તેના પર સૌની નજર છે। નિલેશ જોશી, ઝી મીડિયા, દમણ।